આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈમાં ઓટોમોટિવ એમએસએમઈ ઉદ્યોગ સાહસિકો માટેના ડિજિટલ મોબિલિટી કાર્યક્રમમાં સંબોધન કર્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં 1800 કરોડ રૂપિયાના અવકાશ ક્ષેત્રના 3 મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે દેશ તેની શતાબ્દીની ઉજવણી કરશે ત્યારે ભારત દરેક ક્ષેત્રમાં ટોચ પર હશે. ગુજરાતના કલોલ ખાતે નવનિર્મિત મેડિકલ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું. આમ આદમી પાર્ટીએ દિલ્હીની 4 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરી અને અમેરિકાના પ્રમુખ જો બાઇડને જણાવ્યું છે કે આગામી સોમવાર સુધીમાં ઇઝરાયેલ ગાઝા યુદ્ધનો વિરામ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈમાં ક્રિએટિંગ ધ ફ્યુચર ઓટોમોટિવ એમએસએમઈ સાહસિકો માટે ડિજિટલ મોબિલિટી કાર્યક્રમમાં હાજર રહી ઓટોમોટિવ ક્ષેત્રમાં કામ કરતા હજારો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને સંબોધન કર્યું. શ્રી મોદી ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગમાં એમએસએમઈને સમર્થન અને ઉત્થાન માટે રચાયેલા 2 મુખ્ય પહેલને પણ શરૂ કરી. પહેલોમાં ટીવીએસ ઓપન મોબિલિટી પ્લેટફોર્મ અને ટીવીએસ મોબિલિટી C2 સેન્ટર ઓફ એક્સલન્સનો સમાવેશ થાય છે. આ પહેલો દેશમાં એમએસએમઈના વિકાસને ટેકો આપવા અને કામગીરીને ઔપચારિક બનાવવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળનું રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ દેશના લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીની તમિલનાડુની 2 દિવસની મુલાકાતમાં શરૂઆતમાં તિરુપુર જિલ્લાના પલ્લાડમ ખાતે ભાજપના રાજ્ય એકમ દ્વારા પદયાત્રાના સમાપન પ્રસંગે જાહેર સભાને સંબોધી. આ પ્રસંગે શ્રી મોદીએ 1991માં તમિલનાડુથી શ્રીનગરના લાલ ચોક સુધીની કૂચને યાદ કરી હતી. તેમણે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવાનો અને લાલ ચોક પર તિરંગો લહેરાવવાનો નિર્ણય 1991ની કૂચથી આવ્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે તેઓ તમિલ ભાષા અને તમિલ લોકોને પ્રેમ અને સન્માન કરે છે. કાશી તમિલ સંગમ, સંસદમાં સેંગોલની સ્થાપના, 2 સંરક્ષણ કોરિડોર અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3.5 કરોડ લોકોને આવાસ પ્રદાન એ આ વાતનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના તિરુવનંતપુરમમાં 1800 કરોડ રૂપિયાના અવકાશ ક્ષેત્રના 3 મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતેથી શરૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા ખાતે પીએસએલવી ઇન્ટિગ્રેશન ફેસિલિટી, મહેન્દ્રગીરીના ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં નવું સેમી ક્રાયોજેનિક્સ ઇન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી તેમજ વીએસએસસી તિરુવનંતપુરમ ખાતે ટ્રીસોનિક વિન્ડ ટનલનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શ્રી મોદીએ ભારતનો પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાન મિશન માટેની તૈયારીઓની સમીક્ષા કરી અને આ મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રીઓના નામ જાહેર કર્યા, જેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 2035 સુધીમાં ભારતનું અવકાશમાં પોતાનું એક સ્પેસ સ્ટેશન હશે જે અવકાશના અજાણ્યા વિસ્તરણનો અભ્યાસ કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે અમૃતકાળના આ સમયમાં ભારતીય અવકાશયાત્રીઓ આપણા રોકેટ દ્વારા જ ચંદ્રની સપાટી પર પણ ઉતરશે. આ પ્રસંગે કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કેન્દ્રીય મંત્રી વીર મુરલીધરને શ્રી મોદી સાથે ઇસરોના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન નિહાળ્યું. બાદમાં શ્રી મોદીએ તિરુવનંતપુરમમાં ભાજપના રાજ્ય એકમ દ્વારા આયોજિત પદયાત્રાના સમાપન સમારોહના જાહેર કાર્યક્રમને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ તમામ ક્ષેત્રના લોકોને કે જેઓ પ્રથમ વખત મતદાન કરશે તેવા મતદારોએ મારો પ્રથમ વોટ દેશ માટે અભિયાનનો સંદેશો ફેલાવવા વિનંતી કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોની ચૂંટણી પ્રક્રિયાને વધુ સહભાગી બનાવવા હાકલ કરી હતી. તેમણે યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરની સોશિયલ મીડિયા પોસ્ટને જાહેર કરતા જણાવ્યું કે જેણે દેશ માટે મેરા પહેલો વોટ સંગીત શેર કર્યું હતું. ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની 15 બેઠકોની ચૂંટણી યોજાઈ. સંસદના ઉપલા ગૃહમાં 56 ઉમેદવારોમાંથી 41 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ઉત્તર પ્રદેશની બાકીની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠક માટે આજે મતદાન યોજાયું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી ઉમેદવારોમાં સામેલ છે, જેઓ રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આજે અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં આધારના ઉપયોગને વધારવા માટેની તાજેતરની પહેલો એ વિષય પર રાજ્યકક્ષાની કાર્યશાળાનું આયોજન કર્યું. આ વર્કશોપનો હેતુ લાભાર્થીઓને મોટા પ્રમાણમાં સહાય પહોંચાડવા માટે આધાર ઇકોસિસ્ટમને સમજવામાં સહભાગીઓને મદદ કરવાનો હતો.
વર્કશોપમાં આધાર પ્રમાણીકરણના કાનૂની પાસાઓ, આધારના ઉપયોગમાં થતી વૃદ્ધિ અને રાજ્યો દ્વારા આધારના ઉપયોગ માટે થતી વિવિધ પહેલો વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ કાર્યશાળામાં ડીબીટી મિશન, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, UIDAI, નાણાકીય સંસ્થાઓ, ટપાલ વિભાગ વગેરેના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. બાંગ્લાદેશના યુવા પ્રતિનિધિમંડળે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળના સભ્યોને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ એક અનન્ય બંધન ધરાવે છે, જેમના ઇતિહાસ, સંસ્કૃતિ અને બલિદાન પર આધારિત છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારત બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધમાં મિત્ર અને ભાગીદાર હોવાનો ગર્વ અનુભવે છે અને ભારત બાંગ્લાદેશ સાથે વિકાસ યાત્રામાં હંમેશા સહભાગી રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુએ આ યુવા પ્રતિનિધિમંડળના સભ્યોને ભારતના વિવિધ પાસાઓ અને તેની વિવિધતા અને વિજ્ઞાન, ટેકનોલોજી અને કલાના ક્ષેત્રોમાં થયેલા વિકાસનો અનુભવ કરવાની તકનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે દેશ તેની શતાબ્દીની ઉજવણી કરશે ત્યારે ભારત દરેક ક્ષેત્રમાં ટોચ પર હશે. ગુજરાતના કલોલ ખાતે સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળની નવનિર્મિત મેડિકલ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે એનડીએ સરકાર દેશના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષો દરમિયાન સરકારે દેશમાં તબીબી શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવા ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમમાં પણ સુધારો કર્યો છે. સ્ટાર્ટઅપના મહત્વ પર ભાર મૂકતા ગૃહમંત્રીએ કહ્યું કે સરકાર યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહી છે. શ્રી શાહે જણાવ્યું કે સ્થાનિક ભાષાઓમાં તબીબી શિક્ષણને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે દિલ્હીના 4 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. વિધાનસભ્ય સોમનાથ ભારતી નવી દિલ્હી બેઠક પરથી, મહાબલ મિશ્રા પશ્ચિમ દિલ્હી વિધાનસભા બેઠક પરથી, કુલદીપ કુમાર પૂર્વ દિલ્હીથી અને ધારાસભ્ય સાહીરામ પહેલવાન દક્ષિણ દિલ્હીથી પક્ષના ઉમેદવારો હશે. રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક અને દિલ્હીના મંત્રી ગોપાલ રાયે પાર્ટીની બેઠક બાદ આ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું. આ ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી રાજધાનીની 4 લોકસભા સીટો પર અને કોંગ્રેસ 3 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDએ એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 8મી વખત સમન્સ જાહેર કર્યા છે. આ મામલામાં તેમને આવતા મહિને 4 તારીખે તપાસ માટે હાજર થવા કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શ્રી કેજરીવાલને 7 વખત સમન્સ જારી કરવામાં આવ્યા હોવા છતાં તેઓ એક પણ વખત ED સમક્ષ હાજર થયા નથી. દરમિયાન દિલ્હી પ્રદેશ બીજેપી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ મુખ્યમંત્રી કેજરીવાલની બંધારણીય હોદ્દો હોવા છતાં કાયદાનું પાલન ન કરવા અંગે ટીકા કરી હતી. ભાજપે આજે સંદેશ ખાલી મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો કે તેમણે TMC નેતા શહજાન શેખને તેમની તુષ્ટિકરણની રાજનીતિને કારણે રક્ષણ આપ્યું છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા પાર્ટીના પ્રવક્તા પ્રેમ શુક્લાએ સંદેશ ખાલીમાં જમીન પચાવી પાડવા અને મહિલાઓ પર જાતીય હુમલો કરવાના કેસમાં મુખ્ય આરોપી શેખની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. અમેરિકાના પ્રમુખ જો બાઇડને જણાવ્યું છે કે આગામી સોમવાર સુધીમાં ઇઝરાયેલ ગાઝા યુદ્ધનો વિરામ થશે, કારણ કે દુશ્મનાવટને રોકવા અને બંધકોને મુક્ત કરાવવા માટે વાટાઘાટો ઝડપી થઈ છે. ઇઝરાયેલનું લશ્કરી પ્રતિનિધિમંડળ સઘન વાટાઘાટો માટે કતાર ગયું હતું તેવું શ્રી બાઇડને ન્યૂયોર્કમાં જાહેર કર્યું હતું. ઇજિપ્ત, કતાર અને US દ્વારા મધ્યસ્થી કરાયેલી વાટાઘાટો ગાઝામાં સહાયની મંજૂરી આપવા માટે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈમાં 6 અઠવાડિયા સુધી લાંબો વિરામ આપવાનો પ્રયત્ન કર્યો છે, જ્યાં સંયુક્ત રાષ્ટ્રોએ જણાવ્યું હતું કે લગભગ 2.3 મિલિયન લોકો દુષ્કાળની પરિસ્થિતિની ખૂબ જ નજીક છે. રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું છે કે 200 પેરા એથ્લેટિક્સોને ભોપાલ, બેંગ્લોર, ગાંધીનગર, કોલકાતા, લખનઉ, ત્રિવેન્દ્રમ, પટિયાલા, મુંબઈ, સોનીપતમાં રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્ર NCOESમાં અને નવી દિલ્હીમાં ડોક્ટર કરણીસિંહ શૂટિંગ રેન્જમાં તાલીમ આપવામાં આવશે. એક વિડીયો સંદેશમાં શ્રી ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભારતીય રમત જગતમાં અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈમાં MSME ઉદ્યોગ સાહસિકો માટેના એક કાર્યક્રમમાં સંબોધન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં 1800 કરોડ રૂપિયાના અવકાશ ક્ષેત્રના માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના કલોલ ખાતે નવનિર્મિત મેડિકલ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું. આમ આદમી પાર્ટીએ દિલ્હીની 4 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી અને અમેરિકાના પ્રમુખ જો બાઇડને જણાવ્યું છે કે આગામી સોમવાર સુધીમાં ઇઝરાયેલ ગાઝા યુદ્ધનો વિરામ થશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા.